શું નામ છે તમારું? દુષ્યંત પાઠક. દુષ્યંત પાઠક. ક્યાંથી આવે છે? વડોદરા તાલુકો. વડોદરા. પહેલી વાર આવે છે. જ્ઞાન લીધેલું છે? હા. ક્યારે લીધું છે? 2000 ની સાલ પર કલુંદર પાસે. લોહાણા બિલ્ડિંગ. રાગ દ્વેષ છે. તો રાગ દ્વેષ કોને કહીશું? હા? રાગ દ્વેષ કોને કહીશું? ફોર એક્ઝામ્પલ દાખલો. એટલે કે એમાં શુદ્ધાત્મા જોવાથી એમ કે દ્વેષના રાગ દ્વેષ કોને કહીશું? શુદ્ધાત્મા જોવાની રાગ દ્વેષ કોને કહીશું? કોઈને બાજુમાં બેઠા છે એ તમારો ભાઈ કહેવાય? હા? આ બાજુમાં બેઠા છે તમારો ભાઈ કહેવાય? ના કહેવાય. ના કહેવાય. તો આ બાજુ છે બેઠા છે તમારો બેન કહેવાય? ના કહેવાય. ના કહેવાય નહીં. તો એ તમારા દાખલા સાથે બોલો છો તમે. એટલે રાગ દ્વેષનો દાખલો મને આપો. કોને રાગ દ્વેષ કહેવાય? તમે એ સ્પષ્ટ બોલ્યો ના કહેવાય. ભાઈ મારા નથી, એના બેને મારા નથી. સમજાય? મારા કહેવા જાવ પણ એમને તો ખબર છે કે મારો ભાઈ નથી, તો શું થશે? હા, એ દ્વેષ કેલાક થાય. આ દ્વેષ થાય. એ પડે કે ના પડે તમારે? હે? તકલી જાય. આમ તો માણસ તો સારો દેખાય છે દુષ્યંત જેવા, ફોટો પાડવા જેવા, પછી મળવા જેવો લાગે. હું ઘેર નથી એનો ભય નથી ને આપણને કેમ ભય ભય કહે છે? તો કહે કે ના કહે? તો પછી પ્રેમ આવે કે ગુસ્સો આવે? ગુસ્સો આવે. કે આ વ્યવહાર તમે સવડો કર્યો એના આધારે ગુસ્સો આવે છે? હા, અવળો કર્યો. અવળો કર્યો વિચાર એને શું કહેવાય? એ સુધારમાં જોઈએ તો આવો વિચાર ના આવે. અવળો વિચાર વ્યવહાર માંગતો નથી, ખાલી રાગ દ્વેષ. અને શું કહેવાય? આ તમારો ભાઈ નથી, ના તમારો બેન નથી, એટલે એ અવળો વ્યવહાર કર્યો પછી શું આવે? એ બે જણાને શું આવે? દ્વેષ આવે. દ્વેષ આવે તમારે. ગુસ્સો આવે તમારે, દ્વેષ આવે તમારે. આ શુદ્ધાત્મામાં તમે બે કેમ જાવ છો? વિગત નથી જવું દુષ્યંતભાઈ? વિગતમાં નથી જવું આપણે? જવું છે. સીધા ગાડી સ્ટાર્ટ થયા પહેલા તમે બંધ કરી દો. હા દુષ્યંતભાઈ, થોડું કડક થયું તો વાંધો નહીં ને? શું કેવું પડે? કારણ કે મારે તો કોઈ પણ રીતે બોલ આવે એટલે બાઉન્ડ્રી પર મોકલવો પડે. થોડો અવકાશ ગેપ મળે તો બોલ બાઉન્ડ્રી પર જાય ને. હા દુષ્યંતભાઈ, તો કે જો આ તમારો ભાઈ નથી, ના તમારો બેન નથી, પણ એને ભાઈ ને બેન કહેશો એટલે એમને થાય કે આ કેવું છે? આ વિચિત્ર કઈ પ્રાણી એવું લાગે છે. થાય કે નહીં તમારે? અથવા તો વ્યવહારમાં કે કારણથી નશો કરે લાગે એવું કે ના કે તમારે શું કહે દુષ્યંતભાઈ? બોલ એવું બોલે ને? બાકી તમને ખબર છે ને એમને ખબર છે કે હું એમનો ભાઈ ને બેન નથી. તેમ છતાં બોલે એટલે લાગે ને કે હવે પોતાના અમલમાં નથી, આ બીજા ભાગમાં છે. દુષ્યંતભાઈ એના સ્વભાવમાં નથી, બીજા સ્વભાવમાં છે, તો જ આ થાય ને. એટલે પછી તમને સ્વભાવમાં લાવવા માટે એને કઈ ગુસ્સો કરવો પડે કે ના કરવો પડે? કરવો પડે. એટલે ગુસ્સો કરે એટલે તમને ખ્યાલ આવી જાય કે આની બફેટ લીધી. એટલે રાગ દ્વેષ કોને કહેવાય? કે આ જે સમય જે વ્યવહાર હોવો ઘટે એ વ્યવહાર ન કરો ત્યારે દ્વેષ થાય. ખ્યાલ આવે? અને જે સમય જે વ્યવહાર કરવાનો છે તમારે એ કરો એને રાગ કહેવામાં આવે. એ સમયે વ્યવહાર કરવો. જે સમય જે વ્યવહાર કરે એને રાગ કહેવામાં આવે. અને જે સમય જે વ્યવહાર હોવો ઘટે અને એ પ્રમાણ ન કરે એટલે દ્વેષ કહેવામાં આવે. દુષ્યંત વિવાહ સમજાય? અને આ બે વ્યવહારને પોતે જુએ અને જાણે એને વિતરાગ કહેવામાં આવે. આ વાક્ય બરાબર લાગે છે? દાદા કે
એ જોયા બનાવી કે થયા સારા, જોયા બનાવી તો થયા સારા, થયા સારા, અને જોયા શુદ્ધાત્મા તો થયા પરમાત્મા. જોયા શુદ્ધાત્મા તો થયા પરમાત્મા. બરાબર. હવે જોવાનું તો રહેશે ને કે નહીં જવાનું જોવાનું? હે? ને જાણવાનું રહેશે તમારે કે જોવા જાણવાનો એ કોનો સ્વભાવ છે? દુષ્યંતનો છે? આત્માનો. આત્માનો સ્વભાવ છે કે જોવા જાણવાનો સ્વભાવ આત્માનો છે તમારો. જોવું જાણ એ તમારે છે, પણ જોવું જાણ જ્ઞાતા દ્રષ્ટા કોને કહીશું આપણે? આત્માને. ના, આત્માનો સ્વભાવ છે જોવા જ્ઞાતા દ્રષ્ટા. જ્ઞાતા દ્રષ્ટા આપણે કોને કહીશું? જોવું જાણવું એ કોને કહીશું? એની વ્યાખ્યા એની પરિભાષા કોને કહીશું આપણે? એટલે શરીરને જોવું, શરીર જ્ઞેય છે અને આ જ્ઞાતા દ્રષ્ટા. બરાબર. કે જોવું જાણવું એટલે શું છે? કે શરીર એક નહીં છે, પણ શરીર તો બહુ સ્થૂળ ભાગમાં હોય છે. એના પેલા સૂક્ષ્મ હોય છે, એના પેલા સૂક્ષ્મતર હોય છે, અને એના પેલા સૂક્ષ્મતમ હોય છે. બરાબર. હવે સૂક્ષ્મતમ ભાગમાં આ આખું જ્ઞાતા છે, પણ સૂક્ષ્મતમ ભાગ પકડાય નહીં તમારે. બરાબર. એ શરૂઆતના ભાગમાં તમારે જે દેખી દો એટલે સ્થૂળ ભાગ કહેવાય, અને શરીર ગણો કે જે ગણો એ સ્થૂળ ભાગ દેખાય એટલે એ રીતે સ્થૂળ ભાગથી સૂક્ષ્મ ભાગથી જુદું પાડવાનું તમારે રહે. એક મેં છે નું જ્ઞાતા છું, એક મેં છે નું જ્ઞાતા. બરાબર. એ સ્થૂળ ભાગ તમારે થયો તમારે. જ્ઞાતા દ્રષ્ટા એટલે શું છે? કે જોવું જાણ, પણ જોવું જાણ એટલે શું કહેવા માંગે છે? પોતાના સ્વરૂપમાં રહેવું, શુદ્ધાત્મામાં રહેવું. એ તો પોતાના સ્વરૂપ તો છે જ. પણ જ્ઞાતા દ્રષ્ટા કોને કહેવામાં આવે છે? કે બધું જોઈએ જાણીએ જ છે ને, કે નથી જોતા જાણતા તમે? જ્ઞાન નતું લીધું જેમ છતાં જોતા ને જાણતા પણ તમારે. હે? તો પછી એ જ્ઞાન લીધા પહેલાનો જે વ્યવહાર જોવા જાણવાનો છે ને જ્ઞાન લીધા પછી જે જોવા જાણવાનો છે, બે એક જ હશે કે અલગ હશે? અલગ, બદલી જાય. વ્યવહાર બદલી જાય. આ શું અલગ છે? એ જોવા જાણવાની દ્રષ્ટિ મળે એટલે આખો વ્યવહાર બદલી જાય. પણ જ્ઞાન લીધા પહેલા જોતા ને જાણતા તો હતા ને. પછી એ વખતે રાગ દ્વેષ બધા થતા. કે એ પેલી જેટલું જુઓ જાણો એટલું રાગ દ્વેષ થયા કરે તમારે. ચાલો છે. અને આ શુદ્ધાત્મા થયા પછી જોવા જાણવાનો જે દરઅસલ ભાગ ખુલ્લો થયો એટલે એ ભાગ જોવા જાણવાનું થાય એનાથી શું થાય તમારે? એ બિલાકું થાય. કે વિતરાગ થવા મળે તમારે. કેમ? કે સ્વભાવમાં આવ્યો. ખ્યાલ આવે છે? અને એના પહેલા જોવા જાણવાનું હતું, પણ દુષ્યંતભાઈ તરીકે જોતા જાણતા. એટલે કે મારું નામ દુષ્યંતભાઈ અને હું દુષ્યંતભાઈ બે ભેગું થઈ ગયું. એટલે હું અને મારું નેગેટિવ અને પોઝિટિવ બે ભેગા થઈ ગયા. ખ્યાલ આવે છે? અને એના આધારે જોતા હતા એટલે રાગ દ્વેષ થતો. અને હું અને મારું જુદું પડ્યું. બાય રિલેટિવ વ્યૂપોઈન્ટથી દુષ્યંતભાઈ છું, બાય રિયલ વ્યૂપોઈન્ટથી શુદ્ધાત્મા છું. બે જુદું પડ્યું તમારે. એટલે સ્વભાવમાં આવ્યા જ્ઞાન લીધા પછી. એટલે વ્યવહાર તો આનો જ રહેશે, પણ તેમ છતાં વિતરાગ થઈ ગયા. કેવી રીતે? કે હું ને મારું જુદું પડી ગયું. બાય રિલેટિવ વ્યૂપોઈન્ટથી દુષ્યંતભાઈ છું અને બાય રિયલ વ્યૂપોઈન્ટથી શુદ્ધાત્મા છું. એટલે સ્વભાવમાં આવ્યા તમારે એટલે વિતરાગ થઈ ગયા. વ્યવહાર આનો જ, ખાવા પીવાનો, સુવાનો, નવડાવવાનો, દોડાવવાનો. તો વ્યવહારમાં કોઈને સમજાય ના સમજાય થોડો ઊંચો અવાજ પણ બોલીએ તેમ છતાં બધું વિતરાગ વ્યવહાર કહેવાય. પ્રતિક્રમણ કરી લઈએ. આપણે કદાચ બોલી જવાય તો પણ પછી આપણને પ્રજ્ઞા શક્તિ આપણને કે ચાલુ પ્રતિક્રમણ કરી જાય. બરાબર. કે આ જે છે એને વિતરાગ વ્યવહાર કહેવાય. કેમ કે સ્વભાવમાં આવે. એટલે જ્ઞાન નતું લીધું ત્યારે વિભાવમાંથી વ્યવહાર થતો હતો તમારો. જોવા જાણવાનું થતું હતું, પણ એનાથી રાગ દ્વેષ થયા કરતા હતા. અને જ્ઞાન લીધું એટલે જોવા જાણવાનું થાય છે, પણ સ્વભાવમાં આવ્યા એવી એક વસ્તુ જોવું જાણો છો, પણ તેમ છતાં વિતરાગ થઈ જાય. દુષ્યંતની વાત સમજાય?
એટલે આવો સરળ માર્ગ તમને આપ્યો છે ધર્મ. એ રાગ દ્વેષ કોને કહેવાય ખ્યાલ આવે? રાગ દ્વેષ કોને ના કહેવાય ખ્યાલ આવે? એટલે અહીંયા તો આપણે જ્ઞાન લીધેલા છે એટલે આપણે બધા પીએચડી ના સ્ટુડન્ટ કહેવાય. એટલે એકડિયા બગડિયાનું કે 10મા 12માનું કે કોલેજનું ના ચાલે. એક એક વસ્તુ એક શબ્દ કે એક વાક્ય નીકળ્યું એના પર્યાય અણુ છૂટા પાડીને વાત કરવાની છે. ખ્યાલ આવે? પર્યાયને અણુ છૂટા પાડે તો જ એ તમે આપણનો લાભ લઈ શકો. શિષ્યની વાત સમજે? તમે જે વાત કરી એમાં કે જે ટાઈમે જે વ્યવહાર કરવો ઘટે એ ના કરે દ્વેષ કહેવાય. દ્વેષ કહેવાય. જે ટાઈમે જે વ્યવહાર કરવો એ કરે એ શું કહેવાય? એ રાગ કહેવાય. જે ટાઈમે જે કરવો ઘટે એ કરે એ રાગ કહેવાય. અને તમે બીજું પછી બીજું તમે આવું અને એ કરે જે ટાઈમે જે કરવું ઘટે ને કરે એ રાગ કહેવાય. એને રાગ કહેવાય. અને બેને જોવે જાણે એને વિતરાગ કહેવાય. હવે જોવે જાણે કરવું ઘટે એટલે કરવા પણ કરતા ને ભોગતાની દ્રષ્ટિએ આખું ના કરતા ભક્તની દ્રષ્ટિ નથી હતું. આ તો સામાન્ય એના બધા આન્સર છે. આન્સરમાં કરતા રાગ દ્વેષ ઉપર રાગ દ્વેષનું દ્રષ્ટાંત શું છે તો કે દ્રષ્ટાંત નથી, શબ્દો છે. એટલે પછી મેં કીધું કે આ બાજુ બેઠા તમારો ભાઈ છે કે ના? આ બાજુ બેઠા તમારો બેન છે તો કે ના? હવે બે જણાને આ કુશલભાઈ ભાઈને બેન કે તો શું થાય? બેન ગુસ્સો આવે કે ના આવે? ગુસ્સો કરે રાગ કે તમારે ગુસ્સો આવે તમારે એટલે વ્યવહાર જે હોવો ઘટે એનાથી બીજો વ્યવહાર કરે છે એટલે ગુસ્સો આવે છે તમારે એટલે દ્વેષ થાય છે તમારે. અને અહીંયા એક સામાન્ય મિત્ર છે અથવા તો આ સત્સંગી છે તમારે એ વ્યવહાર તો કશું ના થાય તમારે. જે સમયે જે વ્યવહાર હોવો ઘટે વ્યવહાર કરે તમારે એ રાગ કહેવાય તમારે. અને જે સમયે જે વ્યવહાર હોવો ઘટે એ ના કરે તો દ્વેષ થાય તમારે. અને આ જે વ્યવહાર છે એને જુએ અને જાણે વિતરાગ કહેવાય. તો તમે જે ગાડી ટાઈપ બધી ઉતરી ગઈ. અને બહુ સરસ તમે વાત સરસ લાગે છે. હા વિસ્તરણ જોયું છે. બરાબર. રાગનું જરા કોમ્પ્લિકેશન રાગનું તમારે કઈ વસ્તુ ડિટેલમાં સમજાવો. બહુ સરસ તમારી સરળ ભાષામાં જે વાત નીકળી છે એ બરાબર ક્લિયર નહીં પડે. તમે જે કહો છો એનો એવું સૂચવો છો કે જે પણ કઈ ક્રિયા છે એ બધી ક્રિયા એની અપેક્ષા રાગ દ્વેષ ની છે કોઈ પણ અંદર સમજ છે જ નહીં તમારે. અંદર સમજણ હોય કે ના હોય એ બહારની જે ક્રિયા છે રાગ દ્વેષ છે જ નહીં. પણ એનો જે પરિણામ છે એ ટાઈમે અંદર આંતરિક શું દશા છે એ પ્રમાણે વિકાસ છે. એટલે મારું નામ શું નામ તમારું? નરેન્દ્રભાઈ. નરેન્દ્રભાઈ. ક્યાંથી આવો છો? બોમ્બે ગયા બોમ્બે. કે મારું નામ નરેન્દ્રભાઈ છે અને રાગ કહેવામાં આવે. ખ્યાલ આવે? અને આ મારું છે એ બોલ્યા એટલે શું થાય તમારે? એના સિવાય પાકું થયું કે ના થયું તમારે? એટલે દ્વેષ થયો. એટલે કે મારું નામ નરેન્દ્રભાઈ છે તો વાત બરાબર છે કે માય નેમ ઇઝ નરેન્દ્રભાઈ. હુ એમ આઈ? નામ નરેન્દ્ર નરેન્દ્રભાઈ છે. તો પછી નરેન્દ્રભાઈ માં અક્કલ નહીં એવું બોલે તમારે તો આનંદ થાય કે દુઃખ થાય? હવે કઈ ન થાય. હવે કઈ ન થાય. પેલા તો તમે બોલો છો હવે બધું કઈ ના થાય. નરેન્દ્રભાઈ નું અલગ છે. નરેન્દ્રભાઈ નથી આ બરાબર છે પણ તમે સીધા જળ છો તમે બોલો છો કઈ ના થાય એટલે કે રાગ દ્વેષ ન થાય. તો કે રાગ દ્વેષ ના થાય પણ તમે સીધા જે રાગ દ્વેષ નો જે નરેન્દ્રભાઈ નો ભાગ આવ્યો છે રૂલ આવ્યો છે એ તો એની અસર બતાવશે કે નહીં બતાવશે? બતાવો. તો પહેલા તમે એને ભોગતા થતા હતા હવે જ્ઞાતા થયા
એટલે અસરને જોનારા અને જાણનારા થાય તમારે. બાકી અસર તો થાય જ. વાત સમજાય છે? જેમ બહાર વરસાદ પડતો હોય તમારે તો શું કામ ધંધે કે નોકરી કે સ્કૂલે છોકરાને નહીં મોકલવાના? મોકલવાના તો શું એને મૂકીશું તો પલટતા મૂકીશું આપણે? મેં જે તમને મેં કીધું ને રાત એવું આખું એની પર જ જઈશ. આ આખી એક સાયન્ટિફિક વાત છે કે છોકરાને શું પલટતા કે આપણે પલટતા નોકરી ધંધે જવાનું નહીં જવાનું. શું કરશું ત્યાં આગળ? ગાડીમાં બોલાવી રેનકોટ કે ગાડીમાં કે રેનકોટ કે છત્રીથી વ્યવહાર કરશો તમે. વાત સમજાય તમારે? કે આ જે વ્યવહાર વરસાદનો તમારો વ્યવહાર છે એમાં છત્રી વચ્ચે એર થઈ કે ના થઈ? એમાં કોઈ પણ આનું પડવાનું આપણે ખસેડ્યું ખરું? ક્યાંથી વરસાદ આવતા છોકરાને મોકલવું છે ના ધંધે જવું છે ના આવ્યું તમારે. હવે ઘરાકી કેમ નહીં થાય? હવે ધંધો મંદો થઈ ગયો. એવું કઈ કરીએ છીએ આપણે? નથી કરતા. કેમ? આ સ્વાભાવિક વ્યવહાર કરે છે એમાં વચ્ચે એક વ્યવહાર એડ જ કરીએ છીએ. હવે મારું નામ નરેન્દ્રભાઈ છે એ આવ્યું તમારે તો ભાઈ નરેન્દ્રભાઈ ને કઈ બી વ્યવહાર આવશે તારે અંદર રાત દિવસ થયા કરશે કે નહીં કરે? થશે થશે તમારે. એટલે એ રીતે આ મારું છે એવું બોલે એટલે એના સિવાયની બધી વસ્તુ પારકી થઈ ગઈ એટલે દ્વેષ થઈ ગયો ઓટોમેટિક જ. એટલે તમારે વિતરાગ થવું હોય તો દ્વેષ નથી કરવાનો, રાગ કાઢવાનો. અને દાદાજી તમને જ્ઞાન આપ્યું એ તમને રાગ કાઢી આપ્યું. નરેન્દ્રભાઈ ને એના જગ્યાએ મૂકી દો અને સિદ્ધાર્થને એની જગ્યાએ મૂકી દો. બાય રિલેટિવ ઉપરથી નરેન્દ્રભાઈ છું, બાય રિયલ ઉપરથી સિદ્ધાર્થમાં છું એટલે રાગ કાઢી નાખ્યો તમારે અને એ રીતે તમે વિતરાગ થયા. વાત સમજાય છે? એટલે રાગ અહીંયા છે અને રાગ તો ખાલી મારું નામ નરેન્દ્રભાઈ પછી જે કઈ પણ સંકળાયેલી વસ્તુ છે એમાં તમને તમારે નરેન્દ્રભાઈને પોષતો હોય ભાગ ત્યાં પછી એ સેકન્ડરી રાગ થાય છે. ઓરિજિનલ તો મારું નામ નરેન્દ્રભાઈ છે એવું પોષવાનો રાગ થાય તમારે અને પછી પેલો તમારે એની અંદર રાગ દ્વેષ થયા કરે. એટલે કે મારું નામ બોલે એટલે મારું ઘર છે, મારી ગાડી છે. હવે ઘરને કે ગાડીને કોઈ કરે તો કઈ અસર થાય કે ના થાય? તમારે થાય. દ્વેષ થાય કે ના થાય? હવે આ દાદાનું જ્ઞાન મળ્યું એટલે આ ભાઈ રિલેટિવ ઉપરથી નરેન્દ્રભાઈ, ભાઈ રિયલ ઉપરથી શુદ્ધાત્મા. એટલે હવે તમે સ્વભાવમાં રહીને વ્યવહાર કરશો. વ્યવહાર એનું જ રહેશે પણ સ્વભાવમાં રહીને કરશો. તમારે ભલે વરસાદનું કામ કરે છે, તમે તમારું કામ કરો છો, વચ્ચે છત્રી મૂકી દીધી. એટલે વ્યવહાર તો એનું જ થશે પણ વચ્ચે જ્ઞાન મૂકી દીધું એટલે વિતરાગ થઈ ગયો. વાત સમજાય કે એટલે આ રીતે રાગ અને દ્વેષને જ્ઞેય કહી શકાય? આ જ્ઞેય કહેવાય ને, જ્ઞેય કહેવાય. એટલે દાદા જયારે આપણને જ્ઞાન આપે છે અથવા તો જે સંયમના માર્ગે જાય છે ત્યારે જે વિધિ હોય છે એમાં બીજું કશું નથી હોતું. વિધિમાં એટલે એક મેં સાસો આપવા, હું એક શાશ્વત આત્મા છું. જ્ઞાન દર્શન સંજુઓ, જ્ઞાન દર્શન એ મારો સ્વભાવ છે અને એના સિવાય શેષ મેં બાહિરા ભાવા, એના સિવાય જે શેષ છે બાહિરા ભાવા સર્વે સંજોગ લક્ષણા સંજોગ મૂળા જીવનમ પત્તા દુઃખમ પરંપરા તમ્મા સંજોગ સંબંધમ સર્વમ પીને બોશિયમ. એટલે હું એક કેવળ શાશ્વત આત્મા છું ને જોઉં જાણે અમારો સ્વભાવ છે, બીજું બધું તમારો પર ભાવ છે. અને બધી જ વસ્તુ આપણે દાદાને ઘોષરાઈ દઈએ છીએ એટલે એક્ઝેક્ટ સ્વભાવમાં આવીએ છીએ. હવે સ્વભાવમાં આવીએ એટલે શું છે? આપણે અગુરુ લઘુ પદમાં આવ્યા. અગુરુ લઘુ પદમાં આવ્યા એટલે પછી તમારો વ્યવહાર ખુલ્લો થાય છે. શું ખુલ્લો થાય છે? જે લઘુ હતો એ ગુરુ થઈ ગયેલો હતો અને ગુરુ હતો એ લઘુ થઈ ગયેલો હતો. એટલે જે ઉત્તમ હતા એ લઘુ હતા એ ગુરુ થઈ ગયા. પણ તમે હું કેવળ શાશ્વત આત્મા છું અને મારું જોવા જાણવાનો મારો સ્વભાવ છે, બાકી બધી જ પદ છે એટલે શુદ્ધાત્મા પદ તમને પ્રાપ્ત થાય છે. એટલે અગુરુ લઘુ પદમાં આવો છું એટલે જે ઉત્તમ નો ભાગ છે લઘુ થવા મળે છે અને આત્માનો ભાગ ગુરુ થવા મળે છે. અને આખી અહીંયા આ ઇક્વેશન બેસે છે, સમીકરણ બેસે છે એટલે એ ડાયરેક્ટ પરમાત્મા થઈ ગયો. આ જ સમીકરણ વિતરાગ થઈ ગયો. બધો જ વ્યવહાર કરવા છતાંય
સંસારમાં રહેવા છતાંય, લગ્ન કરવા છતાંય, બાળક હોવા છતાંય, ધંધો કરવા છતાંય તરક્કી કરે. આટલી મોટી વસ્તુ છે. તમને બરાબર લાગે છે? બહુ સરસ. આ વસ્તુ સમજવી પડશે. એટલી સિમ્પલ છે કે એ આ જે વ્યાખ્યા છે એ અદ્ભુત છે. રાગ અને દ્વેષ, જે બધો રાગ અને દ્વેષની બધી વાત કરી, અને રાગ અને દ્વેષનું બધું રાગ દ્વેષ છે. આ રાગ અને દ્વેષનું એટલે અત્યારે ચાર નથી થતું. જે ડિસ્ચાર્જ થાય છે એમાં જ ચાર્જ થાય છે બસ. એટલે દ્રવ્ય કર્મથી આપણે ભટકીએ છીએ. ભાવ કર્મ તો ખાલી માય નેમ ઇઝ નરેન્દ્રભાઈ, એટલે કે હું નરેન્દ્રભાઈ છું અને મારું નામ નરેન્દ્રભાઈ છે, બે ભેગું થયું એ ભાવ થયો તમારે. પછી ભાવમાંથી દ્રવ્ય બન્યું તમારે. હવે દ્રવ્યમાંથી ચાર ડિસ્ચાર્જ થાય છે. એટલે ભારે ભારે યોગ જે દ્રવ્ય કર્મ છે એ દાદાએ આખું દ્રવ્ય કર્મથી મુક્ત કરે છે આપણને. એ દ્રવ્ય કર્મનો આખું છેદ ઉડાડીને નવ કર્મમાં લઈ જાય છે તમારે. એટલે આ ભાગ પણ બાધક નથી થતો કોઈ પણ વ્યવહાર. એટલા માટે તો કત્તલખાનાનો બિઝનેસ કરતો હોય ને આ જ્ઞાન લીધું હોય અને કત્તલખાનાનું કામ ચાલુ રાખે તમારે તો એને હિંસાનો દોષ નથી બેસતો. કારણ કે દ્રવ્ય કર્મથી જેમાંથી ચાર વિચાર બે થાય છે. ભાવ કર્મમાં ખાલી ચાર્જ જ થાય છે, નો કર્મમાં ખાલી ડિસ્ચાર્જ જ થાય છે. આ દ્રવ્ય કર્મ એમાં ચાર વિચાર બે છે તમારે. એટલે આ રાગ દ્વેષની પરિભાષા આવી છે, પકડાઈ શકાય એવી નથી તમારે. એટલે આપણું સાયન્સ છે, અજ્ઞાનતાથી રાગ દ્વેષ છે, અને રાગ દ્વેષથી ક્રોધમાન માયાલોભ છે, અને ક્રોધમાન માયાલોભના આધાર પછી 8 પ્રકારના કર્મો બંધ પડે છે, જેમાંથી 4 આત્મઘાતીય કર્મો બને છે અને 4 આત્મ અઘાતીય કર્મો બને છે. આટલી મોટી સિક્વન્સ છે. રાગ દ્વેષ અત્યારે જે છે ઓરિજિનલ રાગ દ્વેષ નથી. અત્યારે તમને જે રાગ દ્વેષના રાગ દ્વેષની પરિભાષા કીધી કે આ તમારો ભય કહેવાય કે આ કહેવાય, એટલે મૂંઝવણ થાય તમારે. હા, એટલે કોઈ પણ વસ્તુને બે રીતે સમજવી પડશે નરેન્દ્રભાઈ. આમ છે એક જ, પણ બે રીતે કેમ સમજવી પડશે? તો કે જો આપણે બેઠા છીએ એટલે 180 ડિગ્રીનું દેખાય કે 360 ડિગ્રીનું દેખાય? 180 ડિગ્રીનું દેખાય, બરાબર છે. એટલે પાછળનું મને ના દેખાય, અને તમારું મને પાછળનું દેખાય અને મારું પાછળનું તમને દેખાય, બરાબર છે. એટલે આ જે ભાષા અને સત્સંગની વ્યાખ્યા આ રીતે જોશે તમારે. એટલે જ્યારે વ્યાખ્યા નીકળશે તો ત્યારે પૂરી નથી થતી. પછી એમાંથી પછી બીજી વ્યાખ્યા બનશે. ત્યારે બે વાક્યનું લિંક થશે ત્યારે 360 ડિગ્રી બની. એને સર્કલ કહેવાય અને સર્કિટ કહેવાય. એટલે એને બીજી રીતે આપણે સમજવું હોય કે આપણા બધાની સમજણ એવું છે ને નરેન્દ્રભાઈ કે માથે ઉપરી ના હોય એટલે આપણે સ્વતંત્ર થાય. દુષ્યંતભાઈ લગભગ બધા જ એવું કહેશે કે માથે ઉપરી ના એટલે આપણે સ્વતંત્ર થાય. કે 180 ડિગ્રી પ્રમાણે બરાબર છે, પણ તત્વની રીતે બરાબર નથી. કેવી રીતે? કે માથે ઉપરી નથી એટલે સ્વતંત્ર છે, પણ આપણે કોઈના ઉપરી થઈએ છે કે નથી થતા? એટલે અંડરલાઈન કેટલા બધા આપણે રાખીએ છીએ? એક રાખીએ છીએ કે બહુ રાખીએ છીએ? બહુ રાખીએ છીએ. માટે તમે સ્વતંત્ર નથી થયા. હા વાત નહીં. એટલે આ દિવસની વ્યાખ્યા પણ આવી રીતે આપી છે. એટલે જો માથે ઉપરી ના હોય એટલે સ્વતંત્ર, આપણે એ સમજણ છે, પણ આપણે બધાના ઉપરી થઈને ફરીએ છીએ. તો આનું ઇક્વેશન શું આવશે? સ્વચ્છંદ. સ્વતંત્રતા નહીં આવે, સ્વચ્છંદતા આવશે. અને તમે કોઈના ઉપરી ના થાવ અને તમારા માથે કોઈ ના હોય તો સ્વતંત્ર થાય એટલે પરમાત્મા થઈ ગયા. છે ને સરળ ભાષા. એટલે રાગ દ્વેષની ભાષા પહેલી આપણે મુજે કહેવું છું. હું મુજે કહ્યું દાદા બોલે ત્યારે પછી એમને સર્કલ આપીને સર્કિટ આપીને પકડી દીધું કે એક જ આટલું દેખાય છે એટલે એક જ આપણે બોલીએ છીએ. એટલે માથે ઉપરી ના પણ આપણે બધાના ઉપરી થઈએ છીએ. સ્વતંત્રતા ક્યાં રહી? સ્વચ્છતા એટલે 4 ગતિ આવી કે ના આવી નરેન્દ્રભાઈ? ભટક ચાલુ. અને સમજે જો માથે ઉપરીને પણ આપણે કોઈના ઉપરી ના થાય, આપણું અંદર એમ ના હોય. જો પછી તમે ભગવાન થઈને ફરશો તમારે જોગના નાશ થઈ જશે. અને માથે ઉપરી નહીં રાખો અને તમે કોઈના ઉપરી થશો તો સ્વચ્છિંદ થશો તો 4 ગતિના તમે નાશ થશો. તમારે ટિકિટ વિકિટ રિઝર્વેશન કરાવી નહીં પડે, કન્ફર્મ જ મળી જશે. વેટિંગ નહીં આવે. 4 ગતિ 84 લાખ યોની
મફત કપડા કોઈ દર્દીના ત્યાં સીવવા નહીં જવું પડે તમારે. મનુષ્યનું પેકિંગ છે એ કપડા સીવડાવવા નહીં જવું પડે કે જાણવાનું હોય કે નાખવું હોય કે દેવગતિનું તમારે. ખાલી આટલો જ વ્યવહાર તમારો થયો કે માથે ઉપરી ના હોય ને કોઈના ઉપરી થયો કે 4 ગતિ તમને મળી જાય અને પછી તમારે એના કપડાથી મળી જાય 84 લાખ નરેન્દ્ર વ્યવહાર સમજો. એટલે આ રાગદ્વેષની ભાષા આવી છે. બે એંગલ છે એટલા માટે તો પ્રશ્નોત્તરી સિસ્ટમ શું છે. કોઈ પ્રશ્ન આપીએ છીએ ને જવાબ આપે છે પણ આન્સરમાં બીજું બેસી જાય એટલે શું કરવું મારે નરેન્દ્રભાઈ? શુદ્ધાત્મામાં રહેવાનું જોવાનું. પ્રશ્ન થયો છે તો શુદ્ધાત્મામાં રહીને જ બોલીએ છીએ આપણે કે બહાર રહીને બોલીએ છીએ. આત્માના તો બોલી શકાય? ના બોલી શકાય. આત્માના તો ના લડી શકાય? લડી શકાય ને આત્મા હોય તો? આત્મા હોય તો બધું થઈ જાય. બધું થઈ શકાય. લડી શકાય ના લડી શકાય બે. આજ્ઞા તો લડે ને તો ના લડે તમારે. બધું આત્માની આધીન તો પદ્ધતિસર આખી વસ્તુ એ રીતે પદ્ધતિસર એટલે આ તમારું આ આખું સર્કલ બન્યું તમારું. સર્કલ એટલે ભૂમિતિની ભાષામાં એક કંપાસ હોય તમારે કેન્દ્રિત થયું તમારે કેન્દ્રિત કર્યો આખું વર્તુળ બન્યું જગત તમારું બન્યું. એમાં ક્યાંય કોઈ પ્રકારના વાંકું ચૂકવું નથી. પરફેક્ટ થઈ ગયું. અને સાયન્સની ભાષામાં વિજ્ઞાનની ભાષામાં એક સર્કિટ બન્યું. એટલે ગમે તેવો વ્યવહાર તમારો ઉદયમાં આવે પણ તમને કર્મની નિંદા જ કરાવે બંધ પડાવે નહીં. નિષ્કામ કર્મ નિષ્કામ યોગ પૂરો થઈ ગયો. એને સંન્યાસ યોગ પણ કહેવાય. ખ્યાલ આવે? એટલે વચ્ચે જે અજ્ઞાન ભાગ છે એ ઉડી ગયો અને જ્ઞાન ભાગ આપણો તમારો થઈ ગયો. અને હવે વ્યવહાર એનો જ વ્યવહાર છે. વ્યવહાર બદલાશે નહીં. જ્ઞાન લીધું એટલે કે આપણે વાયથી છૂટા પડી જવાનું ત્યાં તો બંધ કરી દેવાનું એ બી વ્યવહાર છે. પેલા નરેન્દ્રભાઈની પ્રતિતિલક્ષના અનુભવ સાથે આપણે વ્યવહાર કરતા હતા. હવે શુદ્ધાત્મા પ્રતિતિલક્ષના અનુભવ સાથે કરો છો. કામ થાય તમને બરાબર લાગે? બહુ સરસ. આજે જ્ઞાન અજ્ઞાન અને રાગ દ્વેષ એવું કહે છે કે જ્ઞાન અજ્ઞાન પછી રાગ દ્વેષ. જ્ઞાન અજ્ઞાન અને રાગ દ્વેષની ક્રોધ માન મળેલો છે. સામાન્ય રીતે આપણે આમ તો બે છે પણ સામાન્ય રીતે અજ્ઞાન જ છે. હવે અજ્ઞાન પણ એક પ્રકારનું જ્ઞાન જ છે. ચાલો પણ 180 ડિગ્રી તમે કહો છો પ્રમાણે જો 359 ડિગ્રી થાય તો એ અજ્ઞાન છે. આ જ્ઞાન જ છે. અજ્ઞાન અજ્ઞાન જ છે. એટલા માટે અજ્ઞાન ના થાય ત્યાં સુધી કશું બોલાય નહીં તમારે. એવું જ્ઞાન થયા પછી એ દેશના રૂપે વાણી નીકળે ત્યાં સુધી પણ નિયમથી જેટલું ભણેલો હોય એટલે નાપાસ થાય એટલે જેટલું ભણેલો હોય બીજાને ભણાવે એટલે પછી એટલે હરિયનસિંહ આચાર્ય ઉપાધ્યાયને સાથે બધું મૂકવામાં આવ્યું. પણ ખરેખર દેશના ક્યારે અપાય કેવળ જ્ઞાન થાય પછી બાકી એ ગુમરાહ થયા કરે. એ રાગ દ્વેષનો જ વ્યવહાર એને આપીએ. 359 ડિગ્રી હોય ને તો એને રાગ દ્વેષનો જ વ્યવહાર આપીએ. 360 ડિગ્રી હોય ત્યારે પછી વ્યવહાર તેમ છતાં 359 ડિગ્રી એ બધા બહુ નજીક ના હોય એટલે એનું ડેવલપમેન્ટ કેટલું છે એ બી બોલે અને ડેવલપમેન્ટ કેટલું કાચું છે એ બી બોલે અને બધું જ લક્ષમાં રાખીને બી બોલતા હોય. એટલે આ જો જે કરવા જતો એ રાગ દ્વેષમાં કન્વર્ઝન થાય પણ એ પોતે બધું લક્ષમાં રાખીને બોલતા હોય તમારે. એટલે તમે આમ બધું પૂછો કે અમારે આ બધી 1 કલાકમાં મોક્ષ ની વાત કરી ત્યારે એ વસ્તુ સેટ થઈ નહીં દાદા પેપરમાં વાંચી પુસ્તકમાં પણ બધું હતું સેટ થયું નહીં. તેમ છતાં એવું લાગ્યું કે આ વાણી ક્યાં તો 100% સાચી છે ક્યાં તો 100% રોંગ છે. વચ્ચેની વાણી નથી નરેન્દ્ર. બરોબર. એટલે એ પ્રશ્નને શંકાના રૂપે કે અવગત છે ને એના માટેનો તિરસ્કાર રૂપે એ નતું લીધું દાદા. આ છે એમ છતાં વાણીમાં રણકું પણ છે મારી છે આવડવાળી વાણી. તો એને મળીએ આપણે એમાં વાંધો ક્યાં આવે? કલાકમાં મોક્ષ કહે છે તો વાંધો ક્યાં આવે? આ લોકો ઘર બાર છોડે છે ચક્રવર્તી રાત રાત છોડે વર્ગ ઠેકાણું નથી પડતું. હવે આ કલાકમાં શું છે તો જાણી તો નહીં. જાણે પહેલા તો કશું અભિપ્રાય બંધાય સારું ખોટું બોલાય ને બોલે ને ના બોલાય. એટલે એ રીતે પેન્ડિંગ રાખીને ફાધરને વાત કરી દાદા ભગવાન જ્યારે બી આવે તો
સમાચાર હોય તે કહેજો, તમને આપણે બધા કહીશું, મળીશું. ત્યારે પછી એવો યોગાને મળવા જવાનું થયું બરોડા, અને ત્યારે પછી બધી વાત થઈ. તમે આ 1 કલાકમાં મોક્ષની વાત કરો છો, શાસ્ત્રમાં તો આ કાળે આ ક્ષેત્રથી મોક્ષ બંધ થઈ ગયું છે, તો એ મોક્ષ કયો આપવા માંગો છો? કે સાચી વાત છે, શાસ્ત્રકારોએ કીધું છે અત્યંત છે, અને ભગવાન મહાવીરને માને છે આ કાળે જે આ ક્ષેત્રથી મોક્ષ બંધ થઈ ગયો છે, સાચી વાત. પછી આ તમે મોક્ષ આપો છો કયો છો? કે અમે જે મોક્ષ આપીએ છીએ, આમ તો મોક્ષ એક જ હોય, પણ એ મોક્ષના અમે 2 ફેસ કરેલા છે. એટલે અમે જે મોક્ષ આપે છે કોઝલ મોક્ષ, એટલે કારણ મોક્ષ આપીએ છીએ, અને કારણ મોક્ષમાં એટલે બીજ જ્ઞાન આપીએ છીએ. ખ્યાલ આવે? અને બીજ હવે મળતું આવે કે ના આવે તમારે કોઝલ મોક્ષ આપીએ છીએ, અને પછી એને શું કહેવામાં આવે છે? બીજ જ્ઞાન આપીએ છીએ. એટલે કે અમે તમને પહેલા અજ્ઞાનથી મુક્ત કરીએ છીએ. ખ્યાલ આવ્યો? એટલે અજ્ઞાનથી મુક્ત કરે છે એટલે પહેલો મોક્ષ કહેવામાં આવે છે. અને પછી એમાં રહીને જે વ્યવહાર તમારો બધો છે નરેન્દ્રભાઈનો, એ વ્યવહાર તમે કરો જ્ઞાનમાં રહીને, એટલે ધીમે ધીમે એક વ્યવહાર આવે અને એનો સંભાવ નિકાલ થાય, બીજો વ્યવહાર આવે એનો સંભાવ નિકાલ થાય, ત્રીજો વ્યવહાર આવે એનો સંભાવ નિકાલ થાય. એમ કરતા કરતા જે કંઈ પણ બધા ઉદય કર્મો છે, તમારા વ્યવહાર છે, એનો સંભાવ નિકાલ થાય. એટલે પછી શેષ વિશેષ નથી રહેતું સ્થૂળમાં પણ. એટલે પછી બીજો મોક્ષ જે આત્યંતિક કલ્યાણ કહેવામાં આવે. પછી દેહ નથી રહેતો, કારણ કે શેષ વિશેષ હોય તો દેહ બને ને, પણ શેષ વિશેષ જ નથી રહેતું, માટે દેહ બનતો નથી. અને એટલે પછી એનો આત્યંતિક મોક્ષ થાય છે. એટલે શું રહે છે? આત્મ તત્વ અને આકાશ તત્વ 2 જ વસ્તુ રહે. અજ્ઞાનથી મુક્તિમાં તો દેહ રહે છે, ખ્યાલ આવે? પણ એ બીજ જ્ઞાન છે, એટલે કોઝલ મોક્ષ આપીએ છીએ, એ બીજ જ્ઞાન આપે છે. એ બીજ તમારા ધીમે ધીમે એ તમે 5 આજ્ઞામાં રહો, નિયમિત વિધિ કરો, અને સત્સંગનું વાતાવરણ કે ભેળામાં રહો, કે એને હવા પાણી પ્રકાશ બધું વાતાવરણ મળે છે તમારે, એટલે ધીમે ધીમે અંકુરિત થાય છે, ફલિત થાય છે. તમારે ફલિત થાય છે એટલે આત્યંતિક મોક્ષ થઈ જાય. અને જેવું બીજ નાખે એવું ફળ આવે, બીજું આવે નરેન્દ્રભાઈ. એવું જ માટે કોઝલની સાથે કાળા મોક્ષ પણ થઈ ગયો કે ના થઈ ગયો કહેવાય? થઈ ગયો. એટલે આવી રીતે આખી આ દાદાની પદ્ધતિ. એટલે એમને પછી કીધું કે મોક્ષ કેમ વધે છે? કે આ ક્ષેત્રથી આ કાળે તીર્થંકરોના જન્મ બંધ થઈ ગયા. છેલ્લામાં છેલ્લા તીર્થંકર 24માં હતા મહાવીર સ્વામી, એમનો જન્મ પૂરો થઈ ગયો. હવે 80-84 હજાર વર્ષ પછી ભગવાનનો જન્મ થશે, પછી પાછું મોક્ષ માર્ગ પૂરો થશે. અત્યારે મોક્ષ માર્ગ ક્યાં છે? તો કે મહાવીર તીર્થધામમાંથી ક્યાં કાયમ માટે તીર્થંકરો વિચરતા જ હોય, ત્યાં કાયમ માટે મોક્ષ ખુલ્લો હોય. બાકીના જે 15 ક્ષેત્રો છે એમાંથી 10 ક્ષેત્રો છે, ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર, ત્યાં મોક્ષ બંધ થઈ ગયું. મહાવીર ક્ષેત્રમાં મોક્ષ થાય. એટલે આ રીતે જ્ઞાન અને અજ્ઞાન 2 વાતો આપણે સમજી. વિજ્ઞાન શું અને વિજ્ઞાન શું, અને વિજ્ઞાન જ્યાં પૂરું થાય છે વિજ્ઞાન સ્વરૂપ શું? વિજ્ઞાન એટલે સ્વભાવ. વિજ્ઞાન એટલે સ્વભાવ. ત્યાં ત્યાગે ના કરવાનો, એ ગ્રહણ પણ ના. વિજ્ઞાન શબ્દ આવે છે શેના આધારે આવે છે? કે એક ઉત્તમ ભાઈ છે અને સિદ્ધાર્થમાં છે, માટે વિજ્ઞાન શબ્દ આવે. ઉત્તમ ભાઈ વિજ્ઞાન શબ્દ વ્યવહાર સૂચવે છે. પણ વ્યવહાર કેવો? જ્ઞાનમય વ્યવહાર સૂચવે છે, એટલે સ્વાભાવિક વ્યવહાર સૂચવે છે. એટલે એ વ્યવહાર છે માટે આ વિજ્ઞાન આવ્યો છે. એટલે ઉત્તમ ભાઈ છે અને સિદ્ધાર્થમાં છે. એટલે બાય રિલેટિવ પણ ઉત્તમ ભાઈ છે, બાય રિયલ પણ સિદ્ધાર્થમાં છે. જે વ્યવહાર છે માટે વિજ્ઞાન શબ્દ આવ્યો છે. અને વિજ્ઞાનથી વ્યવહાર કરવાનો છે. જેમ વરસાદ અને તમારા વ્યવહારની વચ્ચે છત્રી આવી ગઈ, એને વિજ્ઞાનમય વ્યવહાર કહેવાય અને સ્વાભાવિક વ્યવહાર કહેવાય. એક પણ અણુ પરમાણુને તમે હલાયા નહીં. ઉત્તમ છે એટલે આ વિજ્ઞાનમય વ્યવહાર. એટલે કે આ વિતરાગ વિજ્ઞાન છે ત્યાં જ આ વિજ્ઞાનમય વ્યવહાર હોય. બાકી કોઈ ઠેકાણે વિજ્ઞાનમય અને સૈદ્ધાંતિક વ્યવહાર ના હોય. એટલે વિતરાગ જે માર્ગ છે એમાં જ રીત સાથે દાખલા હોય. રીત સાથે દાખલા એટલે શું કહેવામાં આવે છે? કે રકમ ઉપરથી જવાબ ઉપર જવાનું અને જવાબ ઉપરથી રકમ ઉપર જવાનું. આ રીત સાથે દાખલા હોય એને વિજ્ઞાનમય વ્યવહાર કહેવાય. એ વિતરાગ
परमात्मा के तीर्थंकर भगवान के आत्मज्ञानी पुरुषो ज्ञान विज्ञान वातो है, बाकी कोई ठिकाने विज्ञानी वातो ना ઘણી બનાવેલી વસ્તુ આપી દેવામાં આવે, અનુભવમાં ના આવેલું હોય, ઘણી બનાવેલી વસ્તુ એટલે થિયરી, એટલે જ્ઞાન એટલે થિયરી, ઘણી બનાવેલી વસ્તુ આપી દેવી એટલે સમજાય કે પકડાય નહીં તમારે. અત્યારે સામાન્ય આપણે બધે ઠેકાણે સત્સંગમાં જઈએ છીએ તો જે પ્રવચનકાર છે એની પોતાની વાણી કેટલી બોલે છે નરેન્દ્રભાઈ? ઉત્તમભાઈ પોતાની વાણી એક પણ નથી. આગમમાં આવી રીતે કીધું છે, વેદમાં આવી રીતે કીધું છે, ઉપનિષદમાં આવી રીતે કીધું છે, ગીતામાં આવી રીતે કીધું છે, પુરાણમાં આવી રીતે કીધું છે, બાઇબલમાં આવું કીધું. પોતાની લેંગ્વેજ નથી હોતી. એટલે એને જ્ઞાન કહેવાય, થિયોરિટિકલ. હવે જ્ઞાનનું મહત્વ મોટું છે પણ ક્યારે સમજાશે તો વિજ્ઞાન હશે તો સમજાશે. એટલે ત્યારે દાદાએ આપણને જ્ઞાન આપ્યું તો શરૂઆતના ભાગમાં હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા. અને સામે દેહધારી પરમાત્મા હતા એટલે શુદ્ધાત્મા બોલે તો બહુ મોટો ફાયદો થાય. કારણ કે દેહધારી પરમાત્મા એટલે વિજ્ઞાન સ્વરૂપ હોય તમારે બહારના ભાગમાં, અને અંદરના ભાગમાં કેવળ જ્ઞાન સ્વરૂપ હોય. એટલે બહાર વિજ્ઞાન સ્વરૂપ હતો એટલે વ્યવહાર આખો શુદ્ધ થઈ ગયો. એટલે તમે શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલો એટલે પરમાત્મા તમારે પકડતા હોય એટલે વિજ્ઞાન સ્વરૂપ થતા જાય. પણ જેમ જેમ કાળ પસાર થતો ગયો અને હવે લાગે કે આયુષ્ય પૂરું થવાનું છે, સમય પૂરો થવા આવ્યો છે, એટલે એ શુદ્ધાત્માની સાથે હું વિજ્ઞાન સ્વરૂપ છું, વિજ્ઞાન સ્વરૂપ છું, વિજ્ઞાન સ્વરૂપ છું. એ દાદાએ મહાત્માને આપ્યું. કેવી રીતે પોતાને અંગૂઠે પોતાના પગને એ કરી અને આમ કરી વિજ્ઞાન સ્વરૂપ, વિજ્ઞાન સ્વરૂપ, વિજ્ઞાન સ્વરૂપ, વિજ્ઞાન સ્વરૂપ. હવે 5 વાર તમારા બોમ્બેમાં નાલંદા મનુભાઈના ત્યાં આપવામાં આવ્યું. આ છેલ્લા સમય બધા જ દિવાલો પર બધે કે ડોક્ટરની વિનંતી છે કે કોઈ પણ મહાત્માઓ દાદાના દર્શન કે વિધિ કરવા ના જાય. દાદા ભગવાન કે દર્શન કરવા માટેનું વિધિ કરવાનું કે ભલે તમારે નહીં જવાનું, એવા બધા બોર્ડ માંથી નરેન્દ્ર દાદાએ જોયું કે હવે આ સિસ્ટમ થોડી જુદી જાય છે ને બધું હવે કારણ કરે બંધાય છે કે સમય હવે ઓછો છે. દાદા તો વ્યવસ્થાને તોડે નહીં તમારે, એમ વરસાદ ચાલુ જ રાખવા દે, 25-26 એટલે તોડે નહીં તમારે. સામાન્ય રીતે સમજાવવા પ્રયત્ન કરી 1 કે 2 વાર જતા પછી લાગે કે સમજાતું નથી, પકડાતું નથી એટલે ધીમે ધીમે એ માર્ગ જ કાઢે. એટલે એક વાર બપોરે તમારે 3-3:30 વાગે ઉઠીને બહાર આવી ગયા. એ પેલે 5-7 જણા બેઠેલા, ખ્યાલ આવે ત્યારે એક્ઝેક્ટ તો યાદ નથી પહેલો નંબર મારો તો બીજો નંબર કે જે હોય તો દાદાએ કીધું કે ચાલો કે આ અંગૂઠે તમારે આ તમારે કપાળનો એટલે ચાલનાનો ભાગ અડાવો તમારે અને 5 વાર બોલો હું વિજ્ઞાન સ્વરૂપ છું, વિજ્ઞાન સ્વરૂપ એટલે અડાવ્યો તમારે અને 5 વાર બોલ્યા હું વિજ્ઞાન સ્વરૂપ છું, વિજ્ઞાન સ્વરૂપ છું. એ તો પછી બીજાને કર્યું પછી સાથે સાથે જ બોલે કે ભાઈ આ તમને વિજ્ઞાન સ્વરૂપ આપ્યું, હવે અમે ગમે ત્યાં હોઈએ આ ક્ષેત્રમાં હોય કે કોઈ પણ ક્ષેત્રમાં હોય પણ આ વિજ્ઞાન સ્વરૂપ છું, વિજ્ઞાન સ્વરૂપ છું એટલે અમે બધું પહોંચી જશે. આ તમારે પછી તમારા પગના અંગૂઠે કરવાનું રહેશે. મારે કોઈ માથે તમને આપ્યો નથી. ઉત્તમભાઈ વાત સમજાય છે? હવે છતાં વ્યવહારમાં તમારે બધું અમુક આધાર લેવો પડે. વિજ્ઞાન સમજાય એવું નથી, આનો પ્રભાવ છે. એ હિસાબે પછી બધા નિમિત્ત કારણો મૂકી ગયા પણ તમને ટોટલી સ્વતંત્ર બનાવે. એટલે વિજ્ઞાન સ્વરૂપ એટલે ટોટલી સ્વતંત્ર બનાવે. સ્વતંત્ર તો હતા પણ સામે દાદા ભગવાન માટેની ભક્તિ ને શ્રદ્ધા હતી એટલે વિજ્ઞાન સ્વરૂપ હતા. એ રીતે સ્વતંત્રતા થઈ. પણ હવે સામે તો દેહનું અવલંબન તો પણ દેહ ના તો આ વસ્તુ ના આપે તો ગાળો થઈ જાય કે ના થઈ જાય. દાદા ભગવાન જતા રહે મને રખડતા મૂકી જતા એવું થાય કે ના થાય. પણ એ જીવતા જ એ વિજ્ઞાન સ્વરૂપ એને પોતાને આપી દીધું. એટલે જયારે દાદાનો અંતિમ સમય આવ્યો ત્યારે કોઈને પણ નથી લાગ્યું કે દાદા જતા રહે કે લાગી જેવું તમને કોઈને પણ નથી લાગ્યું કે દાદા જતા રહે.
તેમ છતાં અમુકને અસર થાય એટલે દાદાએ કહી રાખેલું કે અમારા મહાત્માને કહેજો કે મેં ક્યાંય નથી કહેવાના, અમે બધા મહાત્માના હૃદયમાં બેસી જવાના છે, બધા જ મહાત્માના હૃદયમાં બેસી જવાના છે, ક્યાં નથી. પણ મેક્સિમમ અમે તો બધા જોયું કે ક્યાંય કોઈને એવો અનુભવ નથી થયો કે દાદા જતા રહે. કશે ભાઈ થયો છે બહેનોમાં? કોઈને એવું નથી લાગતું કે દાદા ભગવાન જતા રહે છે કે આ વિજ્ઞાન સ્વરૂપ, કારણ કે તમને વિજ્ઞાન સ્વરૂપ પહેલા સિદ્ધાર્થમાં આપ્યું હોય તો પેલું વિજ્ઞાન સ્વરૂપ સામે હતું, તો વ્યવહાર શુદ્ધિ હતી ને આપણી વ્યવહાર શુદ્ધિ બાકી છે, 5 આજ્ઞા છે ને આ બધું. પણ જયારે જવાનો સમય આવ્યો ત્યારે એ વિજ્ઞાન સ્વરૂપ તમને આપી ગયા. એટલે ક્યારેય કોઈને પણ એવું નથી લાગ્યું કે દાદા ભગવાન જતા રહ્યા છે. આજે પણ બધાને લાગે છે કે મારી જોડે જ છે, એટલો મોટો અનુભવ થાય છે. આજે તમારા દાદા ગયા પછી આ કેન્દ્ર સ્ટાર્ટ થયું. 1990 અમારે યાત્રા થયેલી નરેન્દ્રભાઈ અહીંયા આ ઉત્તમજીએ કાઢેલી, અમદાવાદથી 1000 માણસોની યાત્રા થયેલી અને એ રીતે અહીંયા અમારે જોધપુરમાં આવવાનું થયું. અને લલિતભાઈ એમના નાના ભાઈ એટલે એ વ્યવહારથી ત્યાંની વ્યવસ્થા સોંપવાનું એમને આવેલું અને એ રીતે પછી પ્રોગ્રામ થયો હતો. એ મહાત્માની ડિસિપ્લિન, મહાત્માની જે ભક્તિ, દાદા માટેની પૂજ્યતા, ભક્તિ, એટલા બધા જે સિન્સિયર રહેતા હતા એ બધી વસ્તુ જોઈ અને એનાથી એ પોતે પ્રભાવિત થાય છે. ત્યાર પછી કહે કે એ તો ભાઈ સાहब का हुक्म था और वो तो उसका प्रोग्राम था, हमारा प्रोग्राम कब बनेगा? ये तो उत्तम जी का प्रोग्राम था, हमारा कब बनेगा? देखो आपका भी बनेगा. उसके बाद 10 साल के बाद उसका ये प्रोग्राम है 2000 और પછી તમારા એના પહેલા 10 વર્ષ પહેલા દાદા ભગવાનને અમે બધા 2 બસ લઈને અહીંયા આવ્યા. એટલે આ 10 વર્ષનો ગાળો જ આટલો તમારે થાય. વ્યવહારમાં કહે છે ને 10 કો કહે છે ને તમારે એ જાત્રા કાઢેલી તમારે અને આપણે પ્રોગ્રામ થયો તો મહાત્માની ડિસિપ્લિન, સત્સંગમાં પૂરો થવાનો અને જમવા માટે બધાને કઈ કીર્તન ભક્તિ ચાલતી, જમવાનું કે ને તો કોઈ ઊભું જ ના થાય, અડધો કલાક સુધી કોઈ તો ઊભું ના થાય. પછી અહીંયા જોધપુરને બધા લોકોને હરવા ફરવાનું મન થાય કે ના થાય નરેન્દ્રભાઈ? તો કોઈ હરવા ફરવા ના જાય. ક્યારે હરવા ફરવા જાય કે ભાઈ સત્સંગ છે કે કીર્તન ભક્તિ છે એનો ગાળો જ વચ્ચે કલાક 2 કલાકનો કે 3 કલાકનો હોય એમાં પૂછી લે પછી જઈ આવે અને જાય ખરા. પણ જયારે પ્રોગ્રામ ચાલુ થાય એના 15 મિનિટ પહેલા આવી જાય નરેન્દ્રભાઈ. આ સમજ્યા? આવું બધું જોયું હતું કે લાંબી વાતો નથી સાંભળે, ડિસિપ્લિન થઈ. એ ડિસિપ્લિન થી એટલી બધી એને ઇમ્પ્રેશન પડી કે દાદાનો સંગ આવો છે એમ. એ थયું ने बीच पड़ जा गई कि ये तो भाई साहब का हुक्म था और हमने प्रोग्राम और व्यवस्था की, लेकिन हमारा प्रोग्राम कब होगा? उसको आपका भी होगा. उसके बाद 10 साल के बाद 2000 में उसका प्रोग्राम हुआ और फिर ये धीरे धीरे बढ़ते बढ़ते इतना हो गया. आता मन नरेंद्र कितना वर्ष में तैयार थे क्यों लागे थे तुम? केंद्र कितना वर्ष लागे थे तैयार करना? सामान्य रीते 5-7 વર્ષ તો ઓછા મોજા લાગે. 5-7 વર્ષ લાગે. કેટલા વર્ષમાં થયું તમને? 3.5 વર્ષ. 3.5 વર્ષ. આ બેઝિકલી જો કેલ્ક્યુલેશન છે તો કાલ 4 કે 5 મહિનામાં થઈ ગયું. સમયને આપણે જુદું પડી ગઈ 4 કે 5 મહિનામાં જ થયું છે. બરાબર છે. કોઈની કલ્પનામાં આવેલું નથી. આર્કિટેક્ટની ડિઝાઇન થી બનાવ્યો છે. આર્કિટેક્ટ કો કે જે કો ગલત હોય કે ગ્રેજ્યુએટ થયું નથી. ના એવું નથી, એને કોઈ એવું કોઈ અનુભવ છે કે આ બધી મને તો બધું એટલે જ કહે છે ને બધી રીતે આખો કુદરતી આયોજન છે. ઉપર દાદાની મા બાપની ભાવના નાની સારી માં ખુશી આમાં બુદ્ધિ કામ લાગે એવી નથી જણાતું. બુદ્ધિની ફૂટ પટ્ટી તૂટી પડી હશે. આ ડોમ બનાવવાને વડે કેટલો સ્ટ્રક્ચર ડિઝાઇન કરી હશે ને આમ કોઈને કલ્પના આવી ડોમ બની ગયો છે. આટલા વિસ્તારમાં એવું ડોમ છે કોઈ જગ્યાએ નથી. એટલે મારે આખા વેસ્ટર્ન આપણે નોર્થન વેસ્ટર્નમાં એવું ડોમ છે જ નહીં.
40 મીટરનો સ્પાન છે બોલેલો છે. આ જે તમારા બેઝમેન્ટ છે, પછી આ ઉપરનો ભાગ છે, પછી આ ધર્મશાળા છે, પછી એની બાજુમાં દાદાનો રૂમ છે, એની બાજુમાં ચંદનવાડી છે, એની સામે દાદાનું મંદિર છે તમારું, આ સ્ટેજ છે તમારું, પછી બાજુમાં ધર્મશાળા છે, એની બાજુમાં ઉતારો નાવાનું બધું છે. આ બધી વસ્તુ ખાલી 45 દિવસમાં બનેલી છે. અને કયા ટાઈમે? ભર ઉનાળામાં. 45 દિવસમાં ભર ઉનાળામાં બનેલી છે. સહેજા સહેજ બહાર નીકળીને એક હતા તો 250-300 કારીગરો મળી ગયા. કેટલા રૂપિયાનો રોજ લેતા હશે નરેન્દ્રભાઈ કારીગરનો? ઉનાળામાં તો અહીંયા બહુ સસ્તા મળે, માણસને રોજી ન મળે ને. કોઈ સામાન્ય કેટલા મળશે રોજ? 50 સાઈઠ મને રાજસ્થાન આઈડિયા નથી. ના, સહી ગપ્પુ મારો ને એટલે કે નીકળે ને તમારે. સાચું નીકળે તમારે. 50 સાઈઠ રૂપિયા હશે. ખાલી તમારે 35 રૂપિયા કે 37 રૂપિયાનો રોજ તમારે ખાવાનું એના માટે, આપણા માટે નહીં. પછી ગોઠવે ને તમારે તો દિવસ રાત કામ કરતા હતા તમારે. આ વૈશાખ મહિનામાં કેટલું આખા 8 કલાકમાં કલાક કામ ના કરી શકે. પછી જયારે બીજી વાર આવવાનું થયું ત્યારે આ તમારા બધું ગાર્ડનિંગ તમારે ગાર્ડનિંગ બહુ સુંદર બનાવેલું. એટલે એ રીતે જો તમે સમય જુઓ તો એમ કે 4-5 મહિનાની અંદર થઈ. હવે પહેલા જ પ્રોગ્રામમાં આ જે ભોજનશાળા છે ને નાની પડી ગઈ પહેલા જ પ્રોગ્રામ. એટલે આ તમારું ભોજનશાળા થઈ. તો પાણી એ થાય લઈએ 150 વીઘા જમીન છે બધી. તમારા આંબળા છે, લીંબુ છે, દાડમ છે, ચીકુ છે, બધી વસ્તુ ક્યાંય પાણી આપવાનું પાવર નથી આવતો. પેલા આ ટાંકી બનાવી દે પછી આ તમારે લગભગ 10 લાખ લીટરની એટલે નીચે પછી આ ઉપર બને નીચે તમારે ભોજનશાળા થાય. બીજા સેશનમાં તમારા મોટી ભોજનશાળા આટલી મોટી વસ્તુ. એટલે આ કઈ બુદ્ધિ પહોંચે એવી નથી. એટલે ત્યાં આગળ પછી એમ કહેવાય કે આ વિજ્ઞાન સ્વરૂપ છે. એટલે વિજ્ઞાનમાં બીજું કશું સ્વાભાવિક ક્રિયા હોય. સાચું ખોટું એવી લેંગ્વેજ થી મેનેજમેન્ટ ના થાય. કરવું ન કરવું એવી લેંગ્વેજ થી વાત ના થાય. ત્યાગ કરવાનું, ગ્રહણ કરવાનું સ્વાભાવિક રીતે. એટલે દરેક પોતાના સ્વભાવમાં આવી જાય નરેન્દ્રભાઈ. અને સ્વભાવમાં આવે એટલે બહુ જ કામ થાય. એક પળ માટે પણ વિભાવમાં આવે તો બધા કામ થયેલા અને બગડી જાય. આ સ્વભાવમાં આવી ગયેલા વિજ્ઞાન સ્વરૂપ થઈ જાય. હવે જયારે દાદાએ વિજ્ઞાન શરૂ કર્યું તો આ કલ્પના નથી કોઈ. આ દેખાય દાદાના ગયા પછી કર્યું છે. આમ તો દાદા ગયા પછી બધું અંધારું થાય કે શું થાય? વ્યવહારમાં કે છે દીવારની આગળ કે પાછળ અંધારું શું કહે છે? નીચે અંધારું. દીવા નીચે અંધારું હોય. દીવા તલે અંધેરો. ખ્યાલ આવે? હોય તમારે એટલે દાદા ગયા પછી બધું બંધ જ થઈ જાય. આ તો વધારે દાદા તો બહુ મહેનત કરવી પડે. અમારા દાદા આ ટ્રેનમાં બધા લઈ ગયું પણ દોડીને જગ્યા રોકીએ ને પછી દાદાને બેસવાનું. રિઝર્વેશન કરાવવાનું એસી માં એવું બધું નથી કર્યું. ઔરંગાબાદ અમે જતા હતા ભૂસાવર લોકલમાં બેસીને દોડીને જગ્યા રોકતા. તો કેવી હશે? પૈસા દોડી બધું રોકતા હશે ને જગ્યા. શું કરશે? વિજ્ઞાન સ્વરૂપ એટલે અમે ક્યાંય નથી જવાના. દરેક મહાત્માના હૃદયમાં બેસી જવાના છે. અને કોઈને પણ નથી લાગ્યું કે દાદા નથી અથવા તો જતા રહે. ક્યારે એને એમ કે આ તો જ્યાં જોતું ત્યાં થવા નથી. એમની હાજરીમાં અને ગયા પછી જ્યાં નથી થવાતું જવું જાય. બહારના ભાગમાં ધર્મ જ્ઞાન અને અંદરના ભાગમાં શુક્લ જ્ઞાન બેસાડી દીધા હતા. કેટલી મોટી વાત બની જ ના શકે. એટલે પછી આખો વિજ્ઞાન અહીંયા સમજાય કે આ વિજ્ઞાન સ્વરૂપ છે. એટલે વ્યવહારમાં પછી આપણે સમજવું હોય તો કે જ્ઞાન એટલે થિયરી છે અને વિજ્ઞાન એટલે પ્રેક્ટિકલ. તો દાદા આખું જીવન જીવી ગયા. શબ્દો નથી આવ્યા જગત. દાદા કોઈ દિવસ લખવા નથી બેઠા. અને કોઈ લખતા તો એને ના પાડતા હતા. શું લખે છે કે દાદા કે મને બહુ યાદ નથી રહેતો કે તો આ લખી રાખવું મને પૂરું રહેતો.
કે આ તું મને મળ્યો છું, જોયો છું, એટલે આ વસ્તુ તમે 2% ફાયદો કરશે. અને બીજાના હાથમાં જશે આ વસ્તુ કે પોઈઝન થઈ ગયું, કશું જ ફાયદો નહીં થાય. એટલે તેમ છતાં 2-5 વાર ટકોર કરી પણ લખતા હતા તો દાદાએ છોડી દીધું. એ કરતા કરતા તમારે આપતો માનીને આપતો સૂત્રોને આપી દેવું પડે. એ બધા પોતાની સિસ્ટમ નથી, દાદા પોતાનું પણ આખો જે આપણું હિન્દુસ્તાનનું કલ્ચર છે એ વ્યક્તિ લક્ષી કે વ્યક્તિ પૂજા નથી. વ્યવહારમાં લાગે કે કૃષ્ણ કે રામ કે મારું ને કે દાદા ભગવાનની ભજના કરીએ છીએ, વ્યક્તિ લક્ષી નથી, તત્વ લક્ષી. આપણે ડોક્ટર નો વિનય કેમ કરીએ છીએ? એના ગુણ છે કે બધું છે તો જ કરીએ છીએ. તત્વ લક્ષી છે, વ્યક્તિ લક્ષી નથી. વ્યક્તિ તેમ છતાં બધા લોકો તો તત્વથી જોવાના નથી, વ્યક્તિથી જોવાના. એટલે બીજા લોકો આવી દુકાનદારી ચાલુ કરે. દાદા એટલે ખોટા ખોટા બી ના પડે, ખોટા પણ આવે. આખું વિજ્ઞાન મૂકી જાય એટલું અત્યારે કામમાં આવે. લોકો ક્યાંથી આવ્યા છે અને આટલા બધા માણસો પણ અત્યારે બધે અવાજ નથી ને શાંતિ છે ને, કોઈને એમ નથી કે શાંતિ રાખો, કામ કરો, બધે કરો. એક સામાન્ય સૂચના આપવી પડે, કારણ કે દર ઘડી નવા લોકો આવતા એટલે એને કાયદા કાનૂન ના ખબર પડતી. એ રીતે સૂચના એકાદ વાર 2 બાકી 1-2 દિવસમાં બધા પોતાની રીતે ડિસિપ્લિન આવે. કોઈને કેવું ના પડે કામ કરો કે તેમ કરો. નહીં, અનુભવ આવે છે. પહેલી વાર આવવાનું અહીંયા પેલી વાર આ દાદાની માની કામ કરી રહી છે કે દાદાની જગત કલ્યાણની ભાવના જે હતી તે આજે કામ કરી રહી છે. આજે જે દિવસ આવે ને એ દિવસે મને જોઈને એટલો બધો ભાવ થઈ ગયો, કંઈક થશે નવું થશે. હું જોઈને એવી રીતે દાદાની જગત કલ્યાણ ભાવના જે હતી તે પૂરી થાય. દાદા ભગવાનની જગત કલ્યાણની ભાવના હતી એ પૂરી થાય છે. તો ભાવનાની સાથે પોતાને એ રૂપ થયેલા હતા એટલે વાણી પણ તમારે ચેતનવંતી વાણી છે, પ્રત્યેક સરસ્વતી. મૂળ જગત કલ્યાણની ભાવનાથી આવી છે. તો પછી એને સ્થૂળમાં આપણે જો જોઈએ તો વાણી આ મોટો ફેરફાર છે. કોઈને દાદા મળ્યા નથી પણ બધા દાદા થયા. આ રાજસ્થાનમાં તો કોઈને બેહવા ના દે તમારે, બેહવા દે નરેન્દ્ર. શું લાગે તમે તો મારવાડી એટલે ખ્યાલ આવે કે પ્રસંગ મારો દાદાનો બનેલો છે એટલે તલવાર નીકળી જાય. બેહવા ના દે, નો એન્ટ્રી હોય તમારે, વન વે જ હોય તમારે. ફોન તો જરાય ના છે. એટલે દાદા એક જે સુરત મંદિર એમાં સંકલ્પ અમુક લોકોએ કરતા. કોઈ પાસે પૈસા દાદા નતા માંગ્યા, કોઈને બી આવું છે અમારી ભાવના છે. દાદા કહેતા કે તમારા અમને ફિકર કશું નહીં કહેવું, તમારે અંદર સંકલ્પ કરવાનો કે મારી પાસે આવીને વિધિ કરાવી દો. એવી રીતે ઘણા બધા લોકો એવી રીતે સંકલ્પ કર્યા તેને દાદાને વિધિ કરાવી. મારે લાખ રૂપિયા આપવા જેવું દાદાને નહીં કહેવું, અંદર મનમાં નક્કી કરવાનું પણ સંકલ્પ કરવાનો કે આ કરવું છે. એવી રીતે એક ભાઈ છે શિવગજના છે એવી છે, એમને એવો સંકલ્પ કર્યો તો મંદિરમાં લાખ રૂપિયા આપવાના. એ નિમિત્તે 25,000 નો ડ્રાફ્ટ લઈને આવ્યો બરોડા. ત્યાર પછી હું જોડે બેઠો તો અમારા ફાધર દાદા જોડે રહેતા હતા, બધું એકાઉન્ટન્ટ તરીકે. એટલે ઘણા લોકો બધું ડોનેશન આપે ને, દાદા તો કશું રાખતા નતા, એટલે બધું હોય એને આપે ને બધું એનો હિસાબ રાખીને પહોંચો આપવાનું યથા જગ્યાએ જ્યાં કામ કરવાનું ત્યાં આપી દે. એ હિસાબે એમને મને આપે એટલે પૂછ્યું છે ને કે આવી તમે સંકલ્પ કર્યો તો એ નિમિત્તે છે બીજા થોડા સમયમાં બધું એ પૂરા થયું. ત્યારે પછી મેં કીધું તમે દાદા બેઠે છો, દાદાને રૂબરૂ આપો, હું બધી વાતો કરું હોય. પછી એમને દાદાને રૂબરૂ આપીને પછી બધી વિગતે વાત કરી. તો દાદા પછી ખુશ થઈ ગયા. મારવાડીએ પૈસા આપે એમ કે મારવાડી છૂટે ખરા ના મારવાડીને હાજરી બોલું તો વાંધો નહીં. ઘણા મારવાડીઓ એ થયું એટલે મને કીધું કે દેવીએસ આ દાદાનું જ્ઞાન જો આ મારવાડીમાં બેસી જાય તો બહુ મોટું કામ થઈ જાય. એટલું સરળ નથી. આવું બોલ્યા બેસી જાય તો બહુ મોટું કામ છે પણ સરળ નથી.
પછી મેં કીધું દાદા તમારા આશીર્વાદ ને કૃપા હશે તો બધું સરસ થઈ જશે, તમારો તો આશીર્વાદ છે. પછી એમને દાખલો બેસાડ્યો કે મારવાડી બેસવા ના દે, પણ જો એકવાર બેસી ગયા ને તો બહુ સિન્સિયરલી હોય. મારવાડીનું સિન્સિયરલી જબરદસ્ત હોય, પણ એન્ટ્રી ના હોય બહુ એક તમારે આપવા. એ તો તમારું કમ્પ્લીટ કેવળ જ્ઞાન હોય કેવું હોય તો જ એન્ટ્રી મળે, બાકી ના. એટલે પછી એમને દાખલો આપ્યો મારવાડીનો ને પોતાના પટેલનો દાખલો. એમાં પટેલના કેવો હોય આપણું બ્રહ્માંડનું જ્ઞાન પ્રગટ થયું હોય, જ્યાં બધું કરે, પૈસા આપે ને બધું કરે તમારું, પણ એનો ઉપયોગ ક્યાં હોય કે આમ તો કશું નથી દાદા, બહુ સરસ છે મારું, ખાધે પીધે બીજી રીતે આ બધું. બસ આ છોકરો છે પૈણી જાય એટલે બધું રિટાયર થઈ ગયું. એટલે દાદા આશીર્વાદ આપે કે ભાઈ આ પૈણી ગયા એટલે રિટાયર થઈ જશે ને તમારે, એટલે બધા આશીર્વાદ આપે તમારે. પછી પૈણી જાય તમારે, સરસ રીતે ચાલે ઘર સંસાર 6-12 મહિના 2 વર્ષમાં. પછી બાળક થાય તમારે, અને બીજા 1-2 વર્ષ પછી તમારે કોઈ કારણસર ની વાઈફ એક્સપાયર થઈ જાય તો એ પાછા પેલા ભાઈ આવે કે આમ તો બહુ સરસ છે. દાદા કે બહુ મૂંઝવણ આવી ગઈ કે નાની ઉંમરમાં આ છોકરાની માં મરી ગઈ, આ 1-1.5 વર્ષનો બાબો છે, કેમનું કરવું એમ કે ગાડે પડી ગયા દાદા તો કઈ કરી આપો એમ. બધા બીજા લગ્ન માટે બીજી કરી આપે તો એ થાય. એટલે આખું આવો બ્રહ્માંડનો માર્ગ ખુલ્લો થયો, 14 નાક પ્રગટ થઈ ગયા, પણ આખી પુણ્ય આમાં જ આ પટેલ દાદાએ પોતાની પટેલની પ્રકૃતિની વાત કરી. અને આ મારવાડી છે કે આમાં ના હોય, પણ એને સમજાવવા તો તમારે નાકે દમાઈ જાય. આકાશ ને પાતાળ પકડી શકાય. આવું દાદા મને બીવડાયો હોય, મારે ક્યાં કરવાનું છે? તમારા દાદા આશીર્વાદ બધું કૃપા હશે તો થઈ જશે, એક નિમિત્ત હશે એ અમારા આશીર્વાદ છે અમે જોડે જ છીએ. બસ આટલું તમારે થયું તમારે, અને પછી આ યોગ આવ્યો. હવે અમારા મા બાપ ને બધા હતા, એમને મારવાડીનો સંપર્ક બધો વધારે થઈ ગયો, અમારા ઘરે આવે સંપર્ક બધો પછી આટલું. પણ આ એક આ પ્રસંગ આવું નહીં. એટલે મૂળ દાદાની જગત કલ્યાણની ભાવના દૈવા તેમ છતાં કે અત્યારના જગતમાં કોઈ જલ્દી સાહેબ માને નહીં. એટલે એ રૂપ છે, એ રૂપ થઈ કે જે મન વચન કાનો વ્યવહાર ખુલ્લો થયો દાદાનો, અને જે જોયો એનાથી લોકો તમારે પીગળી ગયા અથવા તો આના આધીન થઈ ગયા કે સમર્પણ. એટલે વાણીએ પણ બહુ મોટું કામ કર્યું. દાદા કહેતા કે આગળ જતા કોઈ પૂછતું કે દાદા બધું કેવા થશે એટલે અને એક વખત બહુ સરળ થશે, બીજો તો ખરા તો કે બધી જશે એવું કહેતા ને, તો મને આજે જોઈને એમ થાય છે કે ખરેખર દાદાની વાણી સતત પડી છે. આ 50 સેકન્ડ એમ થયું છે એટલે એમ થાય કે થયું છે ને ખાસ થશે. પણ ડ્રાઈવર તમને યાદ છે તમે જોધપુર દાદા જોડે આવ્યા હતા, યાદ છે? હા આજથી તમારે 20-22 વર્ષ પહેલા આમ તો મારવાડી ગઈ રીતે હતા. હા આવેલા આપણે 2 બસ લઈને આવ્યા હતા. 2 વર્ષની જોધપુર આપણે આવ્યા હતા 2 બસ લઈને તમારે. આપણે હિંમતનગર પેલું હડીનો પ્રોગ્રામ હતો, પછી ત્યાંથી આપણે 10 દિવસ ના તેમાં નથી આવ્યો, અઢાર વર્ષમાં આવે ને તેમાં આવે ઉત્તમભાઈ બધા આપે એક રીતે. પણ દાદા ભગવાન જોડે તમે આવેલા મને યાદ છે, કારણ કે કઈ પ્રોબ્લેમ થયો હતો ને એ પ્રોબ્લેમમાં તમે મારો પક્ષ લીધેલો, એ તો તમને યાદ નથી, પણ એવું હતું. આજે તો તમારો પક્ષ બરાબર થઈ ગયા. ભૂલ મારી નથી અને કશું નહીં, પણ દરેકને અલગ અલગ હોય. હવે અમે તો કશી વ્યવસ્થા કરીને જાતા નતા, રસ્તામાં મને કઈ આવે ત્યાં જમી લેવાનું, કઈ આવે ત્યાં હું પૂરી ઉતાવળ રાત રોકા પછી આગળ નીકળો. 2 ગ્રુપ હોય, તમારે રાજધાની એક્સપ્રેસ વાળું હોય, બાપુ વાળું હોય તમારે. 2 જણા ચડે 4 જણા ચડે એટલે પાછું પડી દે એટલે ઉપાડવાનું છે, એટલે એ કરવાનું છે તમારે. એટલે એવી રીતે થાય. અમુક જણા બસમાં બેઠા બસ ઉપાડતી હતી, જમવાનું કે બજારમાં હતું તમારે. પછી તમારે પ્રોબ્લેમ થાય તો ચક્ર સંપત્તિ કેસીબી ને એમને જ થાય. પણ એમ ખાલી છોકરા બધા વહીવટ કરે છે એટલે તમારા ઉપર આવે ને તમારું
એટલે બધા ખુલાસા કરે છે કે આમાં ના નતા હવે તો હતા જ નથી વહીવટ સાથે આગળ પણ ટોટલી મેનેજમેન્ટમાં ખરા પણ બસ તો પછી આપણે વહીવટ કરે પણ માલિક તો બસમાં બેઠનારા જ હોય તમારે ત્યારે તમારે ચલાવે ને એટલે એ રીતે બસ ઉપાડી દીધેલી એટલે બધી કેસી બેઠ બીજા બધા થઈ ત્યારે એમણે પછી કીધું કે ના છોકરાઓ બધા નથી તમારે એ બધું પ્રસંગ યાદ છે ભેરુબાદમાં અમે આવ્યા હતા દાદા પણ એ રીતે આખું એક મોટું યુનિક કામ એટલે મારી ઘણા ટાઈમથી ભાવના હતી ને કે આવશે ના તો પરિચય નથી બોલતો અમારા આ દહીં બાદ છે તમારે એમાં આપણા પુત્રો જે છે એમાંના એક યોગેશભાઈ છે જે સ્ટેજ ઉપર આપણે ધૂન ગવડાવે છે ગરબા કરાવડાવે છે પદો ગાય છે એમના મધર છે દાદા જોડે બહુ રહ્યા છે સેવા પણ બહુ કરે છે અને બીજા જે સંત છે તમારે નરેન્દ્રભાઈ મારે તો ઘણા ટાઈમથી આ દહીંબાને લાવવાની ભાવના એ તમે કહ્યું હતું ને ત્યારે કહેતા હતા ને ફેરવામાં બિચારો દહીં આગળ અમુક પડશે પછી બધાએ તો થમીને સહન કરશે અને પછી પાછો પડી બરાબર મજા જાય અત્યારે છે ને દહીંના ભાવ આમ થતો કે એકવાર જવું તો જોઈએ બરાબર એવામાં નરેશભાઈ પૂછ્યું અત્યારે હા કે તમારે આવવાનું છે આવવાનું મેં જવાબ ના આપ્યો ત્યાં આગળ આપણો બધા મળી ભાવ શું બનાવો કોણ વિચારે વિચારે બરાબર આ ઉત્તમભાઈ પાછું આનંદ બનાવ્યો કે આવવું પડશે આવું જ તો ભાઈબંધને થયું કે આપણા ભાવથી આવા મોટા માણસ બોલાવે છે તો જવું જોઈએ કહેવાનું તો પડે બરાબર કરીને ત્યારે નરેશભાઈ આમ કહી દીધું બરાબર ને એ લોકો પણ આવવાની ઈચ્છા બંને જણે કરી કે ભાઈ ચાલ બહાર નહીં આનંદ થઈ ગયો તમારે